કચ્છના રણનો સ્વિંગ બોલર. હવે અંડર 19 વર્લ્ડ કપમાં બન્યો સ્વિંગ માસ્ટર. આપણે જેની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે રાજ લિંબાણી. 18 વર્ષીય રાજ લિંબાણી હાલ અંડર 19 વર્લ્ડ કપમાં ચમકી રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં રમાયેલ અંડર 19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું, જેમાં ગતરોજ રમાયેલી સેમીફાઇનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 2 વિકેટે હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ આ મેચમાં ગુજરાતના ખેલાડી રાજ લિંબાણીએ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું, કારણ કે દક્ષિણ આફ્રિકા 50 ઓવરમાં 7 વિકેટે 244 રન જ બનાવી શક્યું હતું અને આ 7 વિકેટમાંથી 3 વિકેટ રાજ લિંબાણીએ લીધી હતી. કોણ છે રાજ લિંબાણી? કેવી રીતે બન્યો સ્વિંગ બોલર? રાજ લિંબાણી અંગે વાત કરવામાં આવે તો તે કચ્છના દયાપર ગામનો રહેવાસી છે, પરંતુ બાળપણથી જ તેને ક્રિકેટર બનવાની ચાહત હતી. ક્રિકેટ પ્રત્યે તેને એટલી રુચિ હતી કે કચ્છના રણમાંથી જ તેણે ટેનિસ બોલથી બોલિંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2017માં તે માત્ર ક્રિકેટ રમવા માટે વડોદરા ગયો અને આજે પરિવારનું અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે. उसने बोला कि मुझे क्रिकेटर होना है, तो मैंने बोला तो चल मेरे साथ, यहाँ कुछ नहीं हो सकेगा टेनिस बॉल के सिवा. तो उसको मैं साथ में 2017 को लेके आया, 17 को. तो उसके बाद ही उसका सफर यहाँ मोतीबाग से चालू किया मैंने. जब उसका एनसीए में सिलेक्शन हुआ ने, तभी मुझे लगा कि अभी ये लड़का चल जाएगा. तो अब जब फाइनल में आ गई है इंडिया, हाँ अभी आधा घंटे पहले ही बात की है मैंने. क्या बोल रहा था? बस वो खुश था वो, भाई अभी मैंने बोला भाई अभी फाइनल तेरा ही है, तुझे ही जिताने का फाइनल, इंडिया में कप आना चाहिए बस. बाकी રાજ જ્યારે વડોદરા ગયો અને એને પહેલી વખત પોતાના કોચને મળ્યો ત્યારે બધા બાળકોથી તેના વિચાર અલગ હતા. બધા ઇન્ડિયા માટે રમવા માંગતા હતા, જ્યારે રાજ અંડર 16માં રમવા માંગતો હતો. આજે રાજના ઇનકમિંગ બોલને રમવું કોઈ પણ બેટ્સમેન માટે આસાન નથી. તેની સ્વિંગ બોલિંગથી હાલ તે પ્રભુત્વ જમાવી રહ્યો છે. जाने से पहले हमने मतलब तैयारी काफी टाइम से चल रही थी, मतलब 4 से 5 महीने से चल रही थी. उसके बॉलिंग पे वर्क चल रहा था, उसका लोड काफी ज्यादा हो गया था. तो हम सिर्फ बेसिक पे फोकस कर रहे थे कि जितना वो आगे डाले नया बॉल, हर रोज नया बॉल डाल रहे थे, प्रैक्टिस कर रहे थे कि आगे ही गिरे और मेन स्विंग पे फोकस कर रहे थे. इसके बाद स्पेस और स्विंग दोनों चीज है, मतलब पूरा पैकेज है वो. और उसका मतलब बाउंसर है हो गया और इन स्विंग दोनों, मतलब आप देख ही रहे हो मैचेस में भी उसका मेन हथियार है. લક્ષ્ય નક્કી હોય તો પથ પર ગમે તેટલા કાંટા આવે તેના પર ચાલતું રહેવું જોઈએ. એક દિવસ સફળતા તો મળે જ છે. આવું જ કંઈક રાજ લિંબાણીનું છે. આજે અંડર 19 વર્લ્ડ કપમાં દેશ અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે અને આગામી ટીમ ઇન્ડિયા માટે રમવાનું રાજનું સપનું છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.